નમસ્કાર દર્શક મિત્રો, આપણે આમ તો શ્વેત ક્રાંતિ, દૂધ સહકારીકરણ, દૂધ સહકારી મંડળીઓ, સહકારી સંઘ, એનડીડીબી, અમૂલ મોડેલ બધી ચર્ચા કરી ગયા છે. આજે એક એવા ઓલિયા માણસની ચર્ચા કરવી છે કે જેણે એશિયાની મોટામાં મોટી ડેરી બનાસ ડેરી નો પાયો નાખ્યો અને આજે પણ આમ તો હવે ડેરી ઉદ્યોગમાં જે અગ્રણીઓ રહ્યા છે એમાં બહુ ઓછા છે માણસ એવા કે જેમના સફેદ કપડા પર છીંટ ના હોય. બનાસ ડેરી પણ એમાં કોઈ અપવાદ નથી. પોતાના સફેદ કપડા પર ધબ્બે ધબ્બા કાળા રંગના પડ્યા હોય એવા નેતાઓની વચ્ચે આ ડેરીના સ્થાપક ગલબાભાઈની મારે વાત કરવી છે. એવું કહેવાય છે દોસ્તો કે મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. ક્યાં પદ પર છો એ મહત્વનું નથી, પણ કેવું કર્મ છે એ મહત્વનું છે. અને એટલે જ તો આયુષ્ય મર્યાદા પૂર્ણ થયાના થોડા દિવસોમાં આ અવની પરથી કોઈનું નામો નિશાન ભૂસાઈ જાય તો કોઈનું અમર થઈ જાય છે. દોસ્તો, જેમના હાથે આપણા ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપક પ્રગટ્યો એ પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય, જાહેર ખબરો આપીને ન થાય. મરદ માણસના વખાણ મસાણે થાય, બેનરો લગાવીને ન થાય. ગાંધીજીએ કોઈ બેનરો નહોતા લગાવ્યા, સરદાર સાહેબે કોઈ બેનરો નહોતા લગાવ્યા. મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ એના ગયા પછી જ કેવું ઉચિત રહે. કોઈની પણ હયાતીમાં કોઈ વગદાર માણસ વિશે તમે કહેવા જાઓ તો એમાં ક્યાંક ને ક્યાંક અતિશયોક્તિ થવાની છે. અને એમાં પણ એ વગદાર માણસ ધાક ધમકી વાળો માણસ હોય, જેની છાપ સમાજના એક અગ્રણી ગુંડા તરીકેની હોય, એના વખાણના બેનરોને પડદા લગાવવાના હોય, ત્યારે ક્યારેય આપણે વ્યક્તિત્વને ઉજાગર કરી શકતા નથી. અને એટલે દોસ્તો, બનાસકાંઠાની પ્રજાને ધન્ય છે કે જેણે સાચા અને સજ્જન માણસોના આ પૃથ્વી ઉપરની વિદાયને વર્ષોના વાણા વહી ગયા બાદ પણ પોતાના દિલમાં તેમનું માન સન્માન અકબંધ રાખીને જીવતા રાખ્યા છે. આવું સિદ્ધહસ્ત પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ લખે છે. અને મોટાભાગનું આ મટીરિયલ જે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું તે હું બહુ આભારપૂર્વક કહી શકું કે દેવેન્દ્રભાઈ પટેલની દેન છે. વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને જિલ્લાના સાચા લોકસેવકને વિદાયને 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય છતાં પણ એમના કાર્યોને, એમના જીવનને વારંવાર યાદ કરવામાં આવતું હોય ત્યારે એ સત્ય સમજાય છે કે શરીર નાશવંત છે એટલે જાય છે, સારા કર્મોની ફોરમ કાયમી રહી જાય છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત સ્વશ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેનો લેખ તાજેતરમાં 31/9/2018 ગુજરાતના અગ્રહરોળના એક દૈનિક સંદેશ સમાચાર પત્રમાં પ્રકાશિત થયો છે, જે અક્ષરશ આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલની પરવાનગી લઈ www.wadgam.com વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે, જે આપ વાંચી શકો છો. બનાસકાંઠા એ ગુજરાતનો સરહદી જિલ્લો છે. રાજસ્થાનના સુકાભઠ રણ અને કચ્છની કોરી ધાકોર જેવી રેતાળ બનાસકાંઠાની ભૂમિ પર પ્રકૃતિની કૃપા ઓછી છે, પણ એની માટીનું એક આગવું ખમીર છે. હું એનાથી પરિચિત છું કારણ કે હું પાડોશી જિલ્લા પાટણ, એક જમાનામાં મહેસાણા નો વતની. ચાણસમાં મારું વતન, સિદ્ધપુર મારું કર્મ વતન. પણ એથી આગળ જઈને કહું તો મારા પિતાશ્રીએ જ્યારે પાલનપુર કંડલા લાઈન નવી સવી થઈ હતી ત્યારે ચંડીસર, ડીસા, લોરવાડાથી માંડી ભીલડી સુધીના સ્ટેશનો ઉપર સ્ટેશન માસ્ટર તરીકે નોકરી કરી. એટલે વેકેશનમાં એમની સાથે રહેવા જતો અને આ વિસ્તારથી સુપેરે પરિચિત થવાનો મને મોકો મળ્યો. ખોડીદાન ઝુલા સાહેબને એ કઈ જ નહોતા ત્યારે મળવાનું બનેલું.
રોજુ ગામના વતની. અને ખોડીદાન ઝુલા સાહેબ જેવા સજ્જન રાજનેતા મેં જોયા નથી બીજા. ભણતર ઓછું, ગણતર થોકબંધ અને ખાનદાની અમાપ એવું વ્યક્તિત્વ એટલે ખોડીદાન ઝુલા સાહેબ. બનાસકાંઠા એ ગુજરાતનો સરહદી જિલ્લો છે. રાજસ્થાનના સુકાભઠ રણ અને કચ્છની કોરી ધાકોર જેવી રેતાળ બનાસકાંઠાની ભૂમિ પર પ્રકૃતિની કૃપા ઓછી છે, સાચી વાત છે, પણ તેની માટીનું એક આગવું ખમીર છે. અહીંના લોકો પાણીદાર છે. કોઈ મુંબઈ જઈ ઝવેરી બન્યા છે તો કોઈ મોટા ઉદ્યોગપતિ. આ ભૂમિએ સાક્ષરો, કવિઓ અને શાયરો પણ આપ્યા છે. દલુભાઈ દેસાઈ જેવા ઉત્કૃષ્ટ નેતાઓ અને વિશાળ દિલના માનવી પણ આપ્યા છે. લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા અને બનાસકાંઠાની માટીની સુગંધના પ્રતીક એવા ગલબાભાઈ ચૌધરી પટેલ પણ આ જ બનાસકાંઠાની ભૂમિ આપ્યા છે. પાલનપુર પાસે આવેલી સુપ્રસિદ્ધ બનાસ ડેરી, પાલનપુર પાસે આવેલી સુપ્રસિદ્ધ બનાસ ડેરી એ ગલબાભાઈ પટેલનું જીવતું જાગતું સ્મારક છે. ઉત્તર ગુજરાતમાં ગલબાભાઈ પટેલ ગલબા કાકાના નામથી જાણીતા હતા. એ વખતે બનાસકાંઠા એ રાજસ્થાનના નજીકના રણ જેવી ભૂમિનો જિલ્લો હતો. ઉનાળામાં રેતના તોફાનની આંધીઓ આવતી, વરસાદ ઓછો પડે, કેરાના ઢુવા અને ક્યાંક બોરડી, ક્યાંક કંથેર, એ સિવાય ક્યાં ઝાડવું જોવા ન મળે એવા આ જિલ્લાનો મોટા ભાગનો પ્રદેશ. એવી ભૂમિનો આ જિલ્લો. લોકો ગરીબ હતા, પરંતુ બનાસ ડેરીની સ્થાપના બાદ આ વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ વધ્યા. આજે આખો જિલ્લો ગલબાભાઈ પટેલને યાદ કરે છે. 1960ના દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે અમૂલ એક મોટું નામ હતું. એ સમયગાળા દરમિયાન 1969માં ગલબાભાઈ પટેલે બનાસ ડેરી નામથી નાનકડી શરૂઆત કરી હતી. 1969માં નાના પાયે શરૂ થયેલી આ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં મોખરાની ડેરીઓમાં સ્થાન ધરાવે છે. ગલબાભાઈ પટેલનું જીવન નિષ્કલંક અને સાદગીભર્યું હતું. બનાસ ડેરીથી પોતાના વતન જવા માટે ઘણી વખત તેઓ ડેરીના વાહનને બદલે એસટી બસનો ઉપયોગ કરતા હતા. હવે અત્યારના ડેરીના કાર્યવાહકો શું કરે છે તમને ખબર છે. મારે કહીને મારી જીભને તકલીફ આપવાની જરૂર નથી. ગલબાભાઈ પોતાનું વાસણ જાતે માંજતા, ધારાસભ્ય બન્યા, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. પછી પણ એમણે સ્વાશ્રયની આ પ્રણાલિકા ચાલુ જ રાખી હતી. તેમની નમ્રતા અને સાદગી જોઈ ઘણાને આશ્ચર્ય થતું. અહંકાર, ઘમંડ અને અભિમાનથી તેઓ જોજનો દૂર હતા. આ જે બધું એમના વખતમાં બાકી બચેલું એ અત્યારના એમના બનાસ ડેરીના નેતાઓમાં ઘણા બધાઓમાં દેખાય છે. કદાચ શોધવા હોય નિરાભિમાની નેતાઓ તો બહુ પ્રયત્ન કરવો પડે. અત્યારે તો લાંચ રૂશ્વત, ચારિત્ર શિથિલતા અને ઘમંડનું પ્રતીક એટલે બનાસ ડેરીના નિયામક મંડળના મોટા ભાગના સભ્યો. અપવાદ હોઈ શકે અને અપવાદ જ એ નિયમને પુરવાર કરતા હોય છે. પણ ગલબાભાઈ તો સંત પુરુષ હતા. એ તો આ બધાથી જોજનો દૂર હતા. ગલબાભાઈ પટેલનું જીવન સ્વયં એક નવલકથા જેવું છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ, એમનો જન્મ 1918ની સાલમાં વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો. ગલબાભાઈના પિતા નાનજીભાઈ ખેતીની આવક ધરાવતા નળાસર ગામના મધ્યમ વર્ગના ખેડૂત હતા. અનેક બાધાઓ માનતાઓ બાદ નાનજીભાઈના ઘરે પગલીનો પાડનાર જન્મ્યો. પણ બાળક 2 વર્ષનો થાય તે પહેલા પિતા ચાલ્યા ગયા. પિતાનું શિરછત્ર ગુમાવી દીધું 2 વર્ષના થાય તે પહેલા. કુદરતી મહેર થઈ. આવો યશસ્વી બનનાર તેજસ્વી પુત્ર એમના ત્યાં પેદા થયો, પણ પિતા ચાલ્યા ગયા. પુત્રનું નામ ગલબો પડ્યું. માતાથી વૈધવ્ય સહન ના થતા એણે પણ 6 મહિનામાં જ પતિની પાછળ અનંત યાત્રાએ ગામતરું ખેડ્યું. નિરાધાર બાળક ગલબાને ઉછેરવાની જવાબદારી કાકા દલુભાઈ પટેલે ઉપાડી લીધી. મેના કાકીની હૂંફ મળી. ગામમાં સ્કૂલ નહોતી. છોકરાનું મન ના લાગતા તે સીમમાં ઢોર ચારવા જતો. તે વખતે આખા નળાસર ગામમાં માત્ર એક જ છોકરો ભણેલો હતો અને તે ગલબા ભારથી. તે પોતાના મામાને ત્યાં રહીને ભણી આવેલો. એણે બાળક ગલબાને ભણાવવાનું શરૂ કર્યું. બાળક ગલબો અને ગલબા ભારથી ઢોર ચરાવવા આવે એક જ સીમમાં જાય અને ત્યાં ઢોરને છૂટા મૂકી બંને ઝાડની નીચે બેસી જાય. ઢોર ચરાવતા બાળક ગલબાની પ્રવૃત્તિ વિશે તેમના કાકા દલુભાઈ જાણી ચૂક્યા હતા. આખરે તેમણે બાળક ગલબાને સ્કૂલમાં ભણાવવાનું નક્કી કર્યું. જો બાળક ગલબો 2-3 ચોપડી ભણે તો સારું,
એમ વિચારી એને નળાસરની બાજુમાં જ મજાદરની એક ગામઠી શાળામાં મૂકવામાં આવ્યો. ત્યાં 2 ચોપડી સુધી અભ્યાસ ચાલતો હતો. તે અભ્યાસ પૂરો કર્યા પછી બાળક ગલબાને વાસણામાં મૂકવામાં આવ્યો. વાસણાથી 1.5 કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી અને ત્યાં 7 ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. તેથી 12 વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે મૂળી માસીને ત્યાં રહેવા આવવાનું થયું. ગલબાભાઈએ સ્થળાંતર કર્યું. માસીને સંતાન નહોતું, તેથી તેમને બાળક ગલબામાં જીવવાનું આધારબિંદુ મળી ગયું. કાણોદરની પ્રાથમિક શાળામાં બાળક ગલબાએ અસ્પૃશ્યતાની પરવા કર્યા વિના કેટલાક દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવી દીધા. તમે તો વિચાર કરો, એ જમાનો એવો હતો કે જ્યારે અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી. પણ આ જુદી માટીનું ઘડાયેલ માણસ હતો. એવું કહેવાય છે ને, પુત્રના પારણામાં ને વહુના બારણામાં. તો એમણે અનેક દલિત વિદ્યાર્થીઓને પોતાના મિત્ર બનાવ્યા. ગલબો હવે ગલબાભાઈ બન્યો. વાણોતેર હવે વેપારી બન્યો. હળ હકનાર હાથે ત્રાજવા પકડ્યા. ગલબાભાઈ ગરીબોને મફત વસ્તુ આપી દેતા. ઉધાર માગે તેને ના પાડે અને લેણદાડો પાડે કડક ઉઘરાણી ના કરે. આ ધંધો થાય આ રીતે. અત્યારે તો કોઈને નહીં આપેલા પૈસા ઉઘરાવે છે એના નિયામકો. તો આ તો આપેલા પૈસા જતા કરે, કોઈને ઉઘરાણી ના કરે, કોઈ માગે તો આપી દે. આ રીતે વેપાર ચાલે. પેલા વગર મૂડીના વેપારદારો છે, આ તો મૂડી લઈને વેપાર કરવા બેઠેલો મળે અને છતાં આવું કરે. એ ગલબાભાઈ હતા. અને પેલા ગલબાભાઈના ઉત્તરાધિકારીઓ છે, જે કદાચ ગલબાભાઈ સ્વર્ગમાંથી જો એમના સામે જોતા હશે તો મોઢું ફેરવી લેતા હશે. થોડા સમયમાં ગલબાભાઈએ શેઠના અડધા પૈસાનું પાણી કરી નાખ્યું. આ જ થાય, બીજું શું થાય? હા, જેમ પેલાને કબીરજીને ચલિયા ઉડાડવા મોકલ્યા હતા તો રામ કી ચીડિયા રામ કા ખેત, ચુગલે ચીડિયા ચુગલે ખેત. શેઠના અડધા પૈસાનું એમણે પાણી કરી નાખ્યું. છેવટે કંટાળીને શેઠે દુકાન બંધ કરી અને ઉમરદસીમાં લાકડાની લાઠી કરી. ગલબાભાઈ તરફ નહીં, કોઈ અકળ મમતાએ બેચર શેઠે ત્યાં જ ગલબાભાઈને ભાગીદાર બનાવ્યો. આ બધું કર્યા પછી તમે જુઓ તકદીર ક્યાં લઈ જાય છે માણસે. માણસ એમ માને છે કે હું છું, હું જ આ બધું કરું છું. હું ભલે 300 રૂપિયાના પગારમાં નોકરીએ લાગેલો, પણ અત્યારે તો અબજોપતિ છું ને અબજોના અબજોપતિ બનવા માટે હું જન્મ્યો છું. ચારિત્ર નામનો વસ્તુ મારા શબ્દકોશમાં નથી. હું જ છું બધું. એ ક્યાં ને ગલબાભાઈ ક્યાં? ગલબાભાઈને શેઠે ઉલટાનું આ દેવાળું કાઢ્યું પેલી કરિયાણાની દુકાનમાં, તો લાકડાની લાઠીમાં ભાગીદાર બનાવ્યા. થોડા સમય સુધી તેમણે લાકડાની લાઠી ચલાવી, પણ તેમાં પણ તેમને સરિયામ નિષ્ફળતા મળી. સ્વાભાવિક છે, આ રીતે વેપાર કરે માણસ તો એ સફળ ના જ થાય. એટલે સરિયામ નિષ્ફળતા મળી. આખરે ગલબાભાઈ પોતાને ગામ નળાસર આવ્યા. ખોટો રૂપિયો પાછો. પોતાને ગામ નળાસર આવ્યા, પણ કોઈનું કરી નહોતું નાખ્યું એને. કેટલાક લોકો શરૂઆત 300 રૂપિયામાં કરે, પણ ઘણા બધાનું કરી નાખે એટલે અબજોપતિ થઈ જાય અને પછી કરવાનું ચાલુ જ રાખે. એટલે એ નળાસર આવ્યા. નળાસરમાં એમણે દુકાન કરી, પરંતુ તેમાં પણ એમણે નુકસાન જ કર્યું. નુકસાન જ થાય. આમાં માણસે શું કરવા કરીએ છીએ દુકાને ખબર નથી પડતી. દુકાન આપોઆપ બંધ થઈ ગઈ. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઈસબગુલની ઘંટીમાં એક મજૂર તરીકે કામ શરૂ કર્યું. હવે અહીંયા તો મજૂરી જ કરવાની હતી, પણ એમાં પણ કંઈ ફાવ્યું નહીં. ઈસબગુલની ઘંટીમાં 3-3 મણની બોરીઓ તેઓ ઉઠાવતા, પણ જામ્યું નહીં. ફરી તેમને વેપારનો મોહ જાગ્યો. હવે તેઓએ ભેંસો તરફ લક્ષ દોડાવ્યું. ભેંસ પારખવામાં ગલબાભાઈ ઉસ્તાદ હતા. કોઈ પણ ભેંસને એકવાર જોઈને તેઓ તેની સાચી પરખ મેળવી લેતા. એમનામાં એ આવડત હતી. ભેંસ પારખું હતા. ભેંસોનો વેપાર કરતા એમનું લક્ષ મુંબઈ તરફ ગયું. મુંબઈમાં છાપીના કેટલાક મોમનભાઈઓએ ભેંસોનો તબેલો બનાવ્યો હતો. ગલબાભાઈએ પણ વિચાર્યું કે જો મુંબઈમાં ભેંસોનો તબેલો બનાવવામાં આવે તો પોતે સફળ થશે, કારણ કે એમનો જાણકારીનો વિષય હતો. તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક તબેલો બનાવ્યો. ભેંસોના તબેલાના કારણે તેઓ મુંબઈની જીવદયા મંડળીના સંપર્કમાં આવ્યા. ભેંસોના તબેલામાંથી ઓછું દૂધ આપતી ભેંસોને કતલખાને મોકલવામાં આવતી. આવી સેંકડો ભેંસો દર વર્ષે કતલખાનામાં વધેરાઈ જતી. જીવદયા મંડળી આવી ભેંસોને બચાવી લેતી,
પરંતુ એ દુર્બળ ભેંસોને મુંબઈમાં ક્યાં રાખવી? તેમણે જીવદયા મંડળી સાથે નક્કી કરીને આવી ભેંસોને ગામડે લઈ જવાની જવાબદારી સ્વીકારી. મુંબઈથી તેઓ છાપી આવ્યા અને છાપીમાં જીવદયા મંડળીની સ્થાપના કરી. મુંબઈની જીવદયા મંડળી ભેંસોને ટ્રેનમાં છાપી મોકલતી અને ગલબાભાઈએ ભેંસોની ડિલિવરી છાપી સ્ટેશનેથી મેળવીને ભેંસોને છાપી આસપાસના ગામડાઓમાં મોકલી દેતા. ખેડૂતોને જીવદયા મંડળી તરફથી ભેંસોની ચરાઈ પેટે પૈસા આપવામાં આવતા અને ભેંસ ફરી પાછી સશક્ત થાય ત્યાં સુધીનો વહીવટ જીવદયા મંડળીના નામે ગલબાભાઈ કરતા. દર વર્ષે લગભગ આવી 600 થી 700 ભેંસો છાપી સ્ટેશને ઉતરતી હતી. ગલબાભાઈએ 3 વર્ષ સુધી જીવદયા મંડળીમાં કામ કર્યું. ગામડામાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લઈ જવું એમનું સ્વપ્ન હતું. વિધવાઓનું સોમાનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક સ્તર ઊંચું જાય એટલે સ્વાભાવિક સામાજિક સ્તર પણ ઊંચું જાય. તો આ સ્તર ઊંચું લઈ જવું એ ગલબાભાઈનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની 8 સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને 10 માર્ચ 1966ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દૂધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યું. આ પાયાના કાર્યથી 31 જાન્યુઆરી 1969ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. સંઘ નોંધાયો 1969માં. 14 જાન્યુઆરી 1971ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો. 1952માં આઝાદ ભારતમાં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીઓમાં કોંગ્રેસ સંસ્થાએ ગલબાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ગલબાભાઈ ચૂંટાઈ આવ્યા. પ્રજાકીય કાર્યોમાં ગલબાભાઈનું મહત્વનું પ્રદાન છે. બનાસ ડેરી તેમના પ્રયાસથી 1970માં પાલનપુરની નજીક વિશાળ જગ્યાની પસંદગી થઈ અને તેમાં આજની બનાસ ડેરીની સ્થાપના થઈ. પરંતુ એ આનંદ લાંબો ટકે તે પહેલા જ ગલબાભાઈ આ નશ્વર દેહને છોડીને મોટા ગામત્રે ચાલી નીકળ્યા. ઉત્તર ગુજરાતના આંજણા પાટીદાર સમાજના તેઓ શ્રેષ્ઠ રત્ન હતા એવું એ જ સમાજના એવા જ બીજા એક શ્રેષ્ઠ રત્ન દેવેન્દ્રભાઈ પટેલ લખે છે. દરેક સમાજમાં આવા સિદ્ધહસ્ત પત્રકારો પાકતા નથી. એટલે ઘણા સમાજના તેજસ્વી રત્નો, અનસંગ હીરો, જેમને કોઈ જાણે નહીં એ રીતે જીવી અને વિદાય થઈ જાય તે બનતું હોય છે. પણ આભાર દેવેન્દ્રભાઈનો માનવો જોઈએ કે એમણે આ કામ કર્યું અને એ કામ કરતા કરતા એમણે આપણને ગલબાભાઈનો પરિચય કરાવ્યો. હવે ક્યાંક થોડુંક પુનરાવર્તિત થશે પણ મારે તમને પરબતભાઈ પાસે લઈ જવા છે. પરબતભાઈ દેસાઈ, પરબતભાઈ સવાભાઈ દેસાઈ આખું નામ, મારા રાજ્ય કક્ષાના મંત્રી હતા. આજે માનનીય સાંસદ શ્રી છે. એ પરબતભાઈએ લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલ વિશે જે લખ્યું છે તેમાં ક્યાંક દેવેન્દ્રભાઈની વાતની છાટ આવશે, પણ એ પુનરાવર્તન થાય તે ભોગે પણ મારે પરબતભાઈએ જે લખ્યું છે તેને આ ચર્ચામાં લેવું છે. પરબતભાઈ લખે છે, સંત બકે પરમાર્થી જાકે શીતળ અંગ, સંત બડે પરમાર્થી જાકે શીતળ અંગ, તપત બુझावे औरन की दे अपना रंग, संत समागम हरिकथा दुर्लभ वस्तु होय, संत समागम हरिकथा दुर्लभ वस्तु होय, दारा सुत अरु लक्ष्मी तो पापी को भी होय. दारा એટલે પત્ની, સુત એટલે પુત્ર અને લક્ષ્મી તો પાપીના ઘરે હોય છે. અને આપણે જોઈ રહ્યા છીએ પાપી અત્યારે તો ધર્મીના ઘેર દાઢ ને કહમીના ઘેર કહળ છે. એમ દારા સુત અરુ લક્ષ્મી તો પાપી કો ભી હોય. પાપીઓને ત્યાં અત્યારે કળિયુગમાં ઝડપથી આ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. જો કે લાંબા ગાળે એ પાપીઓ જાય છે અને પાછળ બધું વિખાઈ જાય છે. સેવા સ્મરણ બંદગી નામ ધર્મ વિશ્વાસ, એ ભાઈડાને જમણા ક્યાં કરે જેની તીરથ કરે છે આશ. એને યમ શું કરવાનો છે? જેની તીરથ જેને લેવાની આશા કરતું હોય એને યમ શું કરી નાખવાનો હતો?
આપણા સમાજમાં સંતો અને સમાજ સુધારકોનું સ્થાન પૂજનીય છે, પરબતભાઈ લખે છે. આવા સાચા સમાજ સુધારક, નિસ્વાર્થી નેતા સ્વર્ગસ્થ પૂજ્ય ગલબાભાઈના જીવન વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે. સાવ સાચી વાત છે. જેમના વિશે નથી લખવા જેવું એ પોતાના પ્રશસ્તિકરણો છપાવે છે, પડદા ચિતરાવે છે, જાહેર ખબરો કરે છે, જાતે ને જાતે અભિનંદનો લે છે અને એમના કાળા કર્મનો ચોપડો કઈ રીતે ઢંકાય એ માટે ઉજળા દેખાવા પ્રયત્ન કરે છે. પણ એમને એ ખબર નથી કે માર્કેટિંગનો પાયાનો સિદ્ધાંત છે, ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. તમારે નકામી, નઠારી, નબળી પ્રોડક્ટ ને જો જલ્દી ખતમ કરવી હોય તો એની જાહેરાત કરવી. અને એ લોકો એ ધસમસતા એ રસ્તે જઈ રહ્યા છે આ પાપીઓ. બનાસકાંઠા જિલ્લાની જનતાના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ પૂજ્ય ગલબાભાઈ સને 1952 રાજકીય ક્ષેત્રમાં પ્રવેશી સમાજ સેવાના સૂત્રધાર બન્યા. સમાજની નિસ્વાર્થ સેવાનો પ્રવાહ ત્યારથી શરૂ થઈ ચૂક્યો હતો. આપણો બનાસકાંઠા જિલ્લો, એટલે પરબતભાઈનો, હું બનાસકાંઠા જિલ્લાને હું મારો એ ગણું છું, કારણ કે મારા ફાધરે ઘણો લાંબો સમય ત્યાં નોકરી કરી. આપણો બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે બિલકુલ પછાત હતો. સાથે સાથે જિલ્લાની મધ્યમ અને પછાત વર્ગની પ્રજા ગરીબી અને ગુલામીના પરતંત્ર વિચારોમાં ગળા ડૂબેલી હતી. લોકોમાં સામાજિક કુરૂઢિઓ દ્રઢ હતી. એવા કપરા સમયમાં બનાસકાંઠાની જનતા જનાર્દનને જાગૃત કરવા, મળેલી આઝાદીના અમૃતના પાન કરાવવા જગત નિયંતાએ આ શાંતિના દૂતને શાંતિનો સંદેશો લઈને મોકલ્યો. ભગવાને કહ્યું છે ને, ભગવાને શું કહ્યું છે ગીતાજીમાં? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે સંભવામી યુગે યુગે. એવું કહેવાય છે કે ઈશ્વર દરેક ઘરે જઈ શકતો નથી, દરેકને દર્શન આપી શકતો નથી, દરેકની સેવા લઈ શકતો નથી, એટલે એને માં બનાવી. બરાબર એ જ રીતે ઈશ્વર દરેક જગ્યાએ જઈ શકતો નથી, એટલે પરોપકારાય સતામ વિભૂતાય, પરોપકારથી જ જે શોભે છે એવા સંતો બનાવ્યા. અને ગલબાભાઈ એવા એક આદર્શ સંત હતા, એવું પરબતભાઈ કહે છે. સંતો, સમાજ સુધારકો કે મહાન વિભૂતિઓ મહેલોમાં નથી જન્મતી. એ મહેલોમાં નથી જન્મતી એવા સાચી, પણ મહેલોમાં ના જન્મ્યા હોય એવા આધુનિક સંતો થઈ જાય છે. એ કેટલાક અપવાદરૂપ જે સંત કહેવરાવાને લાયક ના હોય એ એક તુહી ધનવાન હે ગોરી બાકી સબ કંગાલ, બાકી સબ કંગાલ. ચાંદી જૈસા રૂપ है तेरा सोने जैसे बाल, एक तुही धनवान है गोरी બાકી સબ કંગાલ. 300 રૂપિયામાંથી અબજોમાં આળોટું હોત તો ગલબાભાઈ માટે મુશ્કેલ નહોતું. પણ પરબતભાઈ સાચું કે છે, સાચા સંતોની વાત કરું છું. પેલા ઝૂંપડીમાં જન્મે તો એમના પાપ બળે ઉદિત થાય અને પછી અબજોમાં આળોટતા થાય ને છેવટે નષ્ટ થઈ જાય. છાણમાં કીડો જે રીતે થોડોક વખત સુધી ખદબદી લે તે રીતે ખદબદ્યા કરે. સમાજ સુધારકો કે મહાન વિભૂતિઓ મહેલોમાં નથી જન્મતી, એ તો જન્મે છે ગરીબોની ઝૂંપડીએ. એવા દાખલા ઇતિહાસ પૂરા પાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત અને મોહમ્મદ પૈગંબર જગતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ઝળકી રહ્યા છે. એ નામોમાં દૂધ ક્ષેત્રમાંથી ઉમેરવા હોય તો ગલબાભાઈ, મોતીભાઈ ચૌધરી, વિઠ્ઠલ કાકા પટેલ, આ નામો સહજ રીતે ઉમેરી શકાય. અને સાબર ડેરીના સ્થાપક, નામ ભૂલી જાઉં છું, તેમનો પણ સમાવેશ એમાં થઈ શકે. આ દૂધ ક્ષેત્રના સંતો છે. તમને એક મારા જાત અનુભવનો દાખલો કહું. અમદાવાદથી સિદ્ધપુર જતા આવતા રસ્તામાં દૂધસાગર ડેરી આવે. મારા 2 મુરબ્બી, મોતીભાઈ ચૌધરી અને વિઠ્ઠલ કાકા. એટલે
એક અદભુત ખેંચાણને વશ થઈને એ બેઠા હોય ત્યારે ડેરીમાં ડોકાચીઓ કરવા જાઓ, તો ચા આવે ત્યારે હું ગમત કરું કે હું કહેલા ડોહાઓ તમે સાગર ઉપર બેઠા છો, અરે અડધી અડધી કપ આપો છો ચા, કે શરમ નથી આવતી તમને? ત્યારે વિઠ્ઠલ કાકા તાડુકે તમે શું સમજો એમાં? વિધવા બહેનો બિચારી સવારે 4 વાગે ઉઠે, છાણ મૂતર માથા ઉપાડે અને જેટલી મહેનત કરે ત્યાં દૂધ ડેરીમાં ભરાય છે. અમે તો ટ્રસ્ટી છીએ એ દૂધના. આજના નેતાઓ આવું માનતા હોત તો એક્સપાયરી ડેટનો પાવડર પણ ના મળત ને એક્સપાયરી ડેટનું બટર પણ ના મળત. પંચતારક હોટેલોને શરમાવે એવી એમની ઓફિસો પણ ના હોત અને ખાયકી પણ ના હોત. પણ આ હકીકત છે કે આ સંતોના પુણ્ય પ્રભાવે આ દુષ્ટોએ ખોદે કોળ ને ભોગવે બોરિંગ, ઉંદર દર ખોદે પણ એમાં રે મોટો ફણીધર નાગ. એમ અત્યારે ઠેક ઠેકાણે આ ફણીધર નાગો સહકારી દૂધ ક્ષેત્રમાં જ નહીં પણ સહકારના અનેક ક્ષેત્રોમાં ઘૂસી ગયા છે. બેન્કિંગ હોય, દૂધ હોય, ખાતર હોય, બધે આમ ફેણ ચડાવીને દસવા માટે આમ ખાઉં કરતા બેઠા છે. અને એમાં સહકારી દૂધ ક્ષેત્રમાં તો અમુક જાણીતા નાગો તો બસ જે આવે તેને ખાવું, બસ ખાવું રે ખાવું, બીજું નહીં, ખાવું રે ખાવું, વાંક પડી રે પડી, બાપુ તારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે. બાપુ એટલે મોતી બાપુ, બાપુ એટલે ગલબા બાપુ, એમના નામ ચાલે છે અને આ હરામીઓના કામ ચાલે છે. એટલે સ્વપૂજ્ય ગલબાભાની જન્મભૂમિ નળાસર વડગામ તાલુકાનું એક નાનું ગામડું છે. અને એવા નાનકડા ગામમાં ગરીબ ખેડૂત નાનજીભાઈને ઘેર તે જન્મ્યા. એ વખતે તે જ સમયમાં ચાલતી ગામઠી શાળામાં એમણે 4 ચોપડી જેટલું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. એ દેવેન્દ્રભાઈથી જુદા પડે છે. દેવેન્દ્રભાઈ કાળોદરની વાત કરે છે, અહીંયા એ પરબતભાઈ જુદા પડે છે. પોતાના જિલ્લાના ભાઈઓને આગળ લાવવા માટે તેમણે સૌ પ્રથમ શિક્ષણનો પ્રચાર શરૂ કર્યો. ભણેલી પ્રજા જ આઝાદીની સાચી કિંમત આંકી શકે છે. પણ ડિગ્રીઓ તો બનાવટી મળે છે. અત્યારે ડેરીના એવા લોકનાયકો છે, ડેરી નાયકો, કે જેઓ બનાવતી ડિગ્રી લઈને અત્યારે પોતાની પાછળ લગાડવામાં બિલકુલ બેશરમીથી જરાય શરમ એમને લાગતી નથી. જિલ્લાના ભાઈઓને આગળ લાવવા માટે તેમણે સૌ પ્રથમ શિક્ષણનો પ્રચાર શરૂ કર્યો. ભણેલી પ્રજા જ આઝાદીની સાચી કિંમત આંકી શકે છે અને એ આઝાદી સાચી રીતે ભોગવી શકે છે. ગામડે ગામડે ફરીને તેમણે બાળકોને ભણાવી એ પ્રચાર શરૂ કર્યો અને તેમાં એમને સારી સફળતા મળી. ત્યાર પછી તેમણે સમાજમાં ઘર ગાલી બેઠેલા સામાજિક કુરિવાજો અને વ્યસનો નાબૂદ કરવા અથાગ પ્રયત્ન કર્યો અને સમાજમાંથી ખોટા રિવાજો, બાળ લગ્ન વગેરે બંધ કરવા આજીવન પ્રચાર કર્યો અને લોકોમાંથી 70% કુરિવાજો નાબૂદ કરવામાં તે સફળ થયા. આ 30% બાકી રહી ગયા એનું શું પરબતભાઈ? એ અત્યારે 30% વાળા અત્યારે રાજ કરે છે સહકારી ડેરી ઉદ્યોગમાં. એનું શું? 70% જેટલા કુરિવાજો એમણે નાબૂદ કર્યા. આપણા દેશનો મુખ્ય ધંધો ખેતી છે. અનાજની બાબતમાં આધુનિક ઢબે ખેતી કરી વધુ અનાજ પેદા કરવાની ઝુંબેશ શરૂ કરી. લોકોને ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નો સરકારમાં રજૂ કરી. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરી. પડતર જમીનને પાળાબંધી દ્વારા નવતર બનાવી તેમાં ઉત્તમ પાકો લેવા માંડ્યા. તેનો સંપૂર્ણ યશ પૂજ્ય ગલબાભાઈને જાય છે. શ્રીમંતો પોતાની લક્ષ્મીના બળે લોકોને ચૂસતા હતા, આજે ચૂસે છે. આજે તો બીજાની લક્ષ્મી ચૂસીને પછી બીજાને લક્ષ્મીથી બીજાને ચૂસે છે. પહેલા 300 રૂપિયામાં નોકરી કરતા માણસો આજે બીજાની લક્ષ્મી ચૂસીને માલેતુજાર બન્યા છે. અને પછી જેમ જળો વળગે તે લોહી ચૂસીને ધરાઈ જાય ત્યાં જળોય ખરી પડે છે. આ જળો તો ખરતી જ નથી, ચૂસ્યા જ જાય છે. એટલે શ્રીમંતો પોતાની લક્ષ્મીના બળે લોકોને ચૂસતા હતા, વધુ વ્યાજ લેતા હતા અને લોકોના પૈસા પર એશારામ કરતા હતા. તે સ્વર્ગસ્થ સારી રીતે જાણતા હતા. તેથી આ ભૂખ્યા વરુ શ્રીમંતોની નાગચૂડમાંથી મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજાને બચાવવા સરકાર દ્વારા ખેડૂતોને અને ગરીબોને ધંધા રોજગાર માટે જોઈતી તમામ પ્રકારની લોન અને અન્ય મદદો અપાવી લોકોને શ્રીમંત ધનવાનોની ગુલામીમાંથી મુક્ત કર્યા. જરૂર જણાય, આ સાચા લોકસેવક તળપદી ભાષામાં નિડરપણે કડક શબ્દો ધનવાનોને સુનાવી દેતા.
એ માણસ ચોખ્ખો હોય તો કહી શકે. નથી, એ લોકો દાદાગીરી કરે. ખૂન, લૂંટ, બળાત્કાર, લાંચ રૂશ્વત એમાં સંડોવાયેલા માણસો પણ દાદાગીરી તો કરે જ છે. કારણ કે આજે બનાવટની છે બલિહારી. દોસ્તો, આ લાઈનો બરાબર સાંભળી લેજો. આજના યુગની તાસીર બનાવટની છે બલિહારી. ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. તમારી આજુબાજુ આવા ચિરાગો તમારી રોશની છીનવી લેવા માટે કેટલાય ફરે છે, ઓળખી લેજો એમને. સને 1952 પોતે બૃહદ મુંબઈ રાજ્યમાં 10 વર્ષ સુધી 2 વાર વિશાળ બહુમતીથી ચૂંટાઈને વિધાનસભામાં ગયા. મંત્રી નહોતા બન્યા, પણ ચૂંટાયા. નીડર વક્તા તથા સાચા લોકસેવકના ગુણો અને નિસ્વાર્થ ભાવનાને લીધે ત્યારબાદ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. પોતાના તાલુકાની પણ ઉત્તમ સેવા કરી અને ત્યાર પછી પોતે બિનહરીફ રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા. પદ કે હોદ્દો એ જવાબદારી છે. તમારે એશ આરામ કે લાંચ રૂશ્વત કરવા માટેની કે ચારિત્ર શિથિલતા માટેની જગ્યા નથી. એ ગરબાભાઈને ખબર હતી. અત્યારના નેતાઓને ખબર છે કે નહીં, એ તો રામ જાણે. કા કરું રામ, મુझे નેતા મિલ ગયા, નેતા મિલ ગયા, હાય હાય નેતા મિલ ગયા. તો એ વાત આજે આપણા સામે બનાસકાંઠા જિલ્લામાં તાદરશ છે. એટલે હું દાખલા દલીલો આપીને એને વધારે ઉજાગર નથી કરતો. 1952 થી તેમની નિર્વાણ 3/1/73 સુધી સતત તે હોદ્દા ઉપર ચાલુ રહ્યા, છતાં જરા પણ હોદ્દાનું અભિમાન નહીં. ગાંધીજીના રંગે રંગાયેલા આ સાચા લોકસેવક સાદાઈની પ્રેરણામૂર્તિ હતા. જનતાનો નાનામાં નાનો માણસ પણ પોતાને નડતી તકલીફોની વાતો એમની પાસે જઈ રજૂ કરતો. સાહેબ પાસે જઈને રજૂ કરી શકાય છે અત્યારે? સાહેબ ગમે તેને ઉપલબ્ધ બને છે. છૂટી આવતા તો બને સાહેબ. સાહેબની ભાષા સારી છે, મત જેવી ભાષા છે, પણ સાહેબ આમ તો નથી મળતા. સાહેબને કામો પણ બહુ હોય છે, એટલે વ્યસ્ત પણ રહે. એ સાહેબ નહોતા, લોકસેવક હતા. આ સાહેબ છે. પોતે ખૂબ ધ્યાન દઈને ફરિયાદો સાંભળતા અને વહેલી તકે તેની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ રહેતા. એમાં એમનો કોઈ સ્વાર્થ નહોતો. સાહેબને તો સ્વાર્થ હોય તે કામ કરે, બાકી નહીં કરે. બનાસકાંઠા જિલ્લા દૂધ ડેરીના આદ્ય સ્થાપક પોતે હતા. દૂધ ડેરીને સમૃદ્ધ બનાવવા જીવન પર્યંત મંડ્યા રહ્યા અને પરિણામે તેમાં તેમણે ખૂબ સારી પ્રગતિ હાંસલ કરી. સ્વર્ગસ્થ પૂજ્ય ગરબાભાઈ જ્યારે જિલ્લાના પ્રમુખ પદે હતા તે વખતે સંવત 2025-26ની સાલમાં આખું ગુજરાત દુષ્કાળના કોળિયામાં ભરખાઈ ગયું હતું. ગરીબોને બાજરી, ધાબળા અને સુખડીના વિતરણ માટે ગામડે ગામડે સુખડી વિતરણ કેન્દ્રો ખોલ્યા અને તેમાં સેવાભાવી શિક્ષકોની નિમણૂક કરી. 56 કાળથી પણ ચડિયાતો સંવત 2025-26નો કારમો દુષ્કાળ હતો, છતાં તેમના ઉમદા સંચાલનને જિલ્લાની પ્રજાને ઉગારી લીધી. કાકો કૃષ્ણ પીકો કૃષ્ણ કો ભેદો પીક કાકયો, વસંત સમય પ્રાપ્તે તું કાકો કાક પીકો પીક. કાગડો એ કાળો ધબ જેવો છે અને કોયલે કાળી ધબ જેવી. તો કાગડા ને કોયલમાં ફેર શું? તો વસંત આવે ત્યારે ખબર પડે, પેલી કુ 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 કરીને પંચમ સૂર છેડે અને પેલો ક્યાં 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 કરે. એ કાગડા ને કોયલ, કોયલડીને કાગ, હે કોયલડીને કાગ વાને વર્તારો નહીં ને જીબલડીમાં જવાબ સાચું સુરઠિયો ભળે. સાહેબની જીબલડ જેવી છે, કાતરની માફક વાઢી નાખે જો સાહેબ ગુસ્સામાં હોય તો. અને સ્વસ્તિ વચનો તો એમને મોઢામાંથી જાણે તારામંડળના તણખા ઝરતા હોય એમ ઝરવા માંડે. ત્યારે આ ગલબાભાઈ હતા, એ કોયલ હતા. કુ 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 સાંભળવા મળે. ત્યારે ભણતર કરતા ગણતર ચડિયાતું છે, પણ ભણતર ને ગણતર બે ના હોય તો. એ વ્યવહાર કુશળતાના ઉત્તમ ગુણોને લીધે 4 ચોપડી જેટલું પ્રાથમિક શિક્ષણ મેળવેલ ગલબાભાઈએ જિલ્લાના પ્રમુખ પદે રહીને જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાના વહીવટમાં ક્યાંય ઉણપ આપવા ન દીધી. ભલભલા ડિગ્રીધારી શિક્ષિતોને પણ નવાઈ પમાડે તેવો ઉમદા તેમનો વહીવટ હતો. કરોડો રૂપિયાના વહીવટ કરતા હોવા છતાં પણ
પોતે ક્યાંય લાલચમાં કે અંગત સ્વાર્થમાં રાચ્યા નથી. એમના કપડા હતા એવા જ ચોખ્ખા રહ્યા. ભગવાનને જઈને એમણે કહ્યું હશે કે હે પ્રભુ, તે મને મોકલ્યો હતો જે ચાદર ઓઢાડીને, એ જ ચાદર લઈને પાછો આવ્યો છું. બાપજી, થાય તે કર્યું છે, ખોટું નથી કર્યું, લીધું ખાધું નથી. પેલા ગાયનની પંક્તિઓ છે ને, લાગા ચુનરી में दाग छिपाऊं कैसे, लागा चुनरी में दाग छिपाऊं कैसे, घर जाऊं दाग छिपाऊं कहे लगा चुनरी में दाग. ना दिन तर तान तान तरे ना दिन तर तान, ना दिन तर तान तान तरे ना दिन तर तान, लागा चुनरी में दाग छिपाऊं कैसे, लागा चुनरी में दाग. कोरी चुनरिया आत्मा मोरी, તે મને મોકલ્યો અહીં ત્યારે મારો આત્મા કોરી ચુનરી જેવો હતો. કોરી ચુનરિયા આત્મા મોરી, પણ એની સાથે મન હૈ માયા જાલ. કોરી ચુનરિયા આત્મા મોરી, मन है माया जाल. वो दुनिया मेरे बाबुल का घर, ये दुनिया ससुराल. जाके बाबुल से अखियां मिलाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग, लागा चुनरी में दाग, लागा चुनरी में दाग. ना दिन तरर तर तान तान तरर, ना दिन तरर तर तान, ना दिन तरर तर तान तान तरर, ना दिन तरर तर तान, लागा चुनरी में दाग छिपाऊं. પણ આખી ચુનરી જ કાળી, દબો જ શું કરવાનું? ઓઢું મેં કાળો કાબડો, દૂજો દાગ ન લાગે કોઈ, આખો જ કાળો. ગલબાભાઈ જેવી સફેદ ચુનરી ઓઢીને આવ્યા હતા, એ જ ઓઢીને પાછા પરમાત્મા પાસે જઈ અને આંખમાં આંખ મેળવીને કહી શક્યા કે હું પાછો આવ્યો છું. ત્યાં મોકલ્યો તો એવો પાછો આવ્યો છું. ત્યાં કરાવ્યું, તારા કામ કર્યા છે, ગરીબોના કામ કર્યા છે, લોકોના આશીષ લીધા છે, પણ મેં કાળા ધોળા નથી કર્યા, ચારિત્ર નથી ખોયું, લાચ રૂશ્વત નથી કરી, કોઈ ખોટા માણસને દંડ્યો નથી, કોઈને નડ્યો નથી, દાદાગીરી લુખાગીરી કરી નથી. પાછો આવ્યો છું ભગવાન તારી પાસે. ભગવાનને મજા પડી ગઈ છે, મારો સાચો દીકરો પાછો આવ્યો. આ બધા ખોટા રૂપિયા એ તો ત્યાં પહોંચવાના જ નથી, એટલે સવાલ નથી. પણ ગલબાભાઈ ચોક્કસ ભગવાનની સાથે આ સંવાદ કરી ચૂક્યા છે. કારણ કે ગલબાભાઈ હતા, એ મોતીભાઈ હતા, વિઠ્ઠલભાઈ હતા, સાબરકાંઠા ડેરીના સ્થાપક બીજા પટેલભાઈ, નામ ભૂલી જાઉં છું, મારી ક્ષતિ છે, માફ કરજો. એ લોકો એવા હતા કે જેમણે પોતાના સારામાં સારા વર્ષો સમાજને આપ્યા, નિષ્કલંક રહ્યા, ક્યાંય પણ ચળીતર એમને અડી ન શક્યું. એવા મોતીભાઈ કે ગલબાભાઈ વારી ઘડીએ નથી પાકતા. કેટલીય સદીઓ જાય છે ત્યારે એકાદ ગલબાભાઈ કે એકાદ મોતીભાઈ પાકે છે. અને બનાસ જેવી ડેરીની સ્થાપના માટે એમણે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો સિદ્ધાંત રાખી અને કામ કર્યું. ફળ ખાવાવાળા અત્યારે ખાય છે ઘણા બધા, એમના પછી ઘણા બધા ફળ ખાધા, અત્યારે ખાય છે, ભવિષ્યમાં ખાશે. ગલબાભાઈએ ક્યારે કુદરતી નથી કરી, કારણ કે ગલબાભાઈ હતા. એવા ગલબાભાઈ જીવનની અંતિમ ઘડી સુધી આ પ્રખર લોકસેવકે લોકોની સેવા માટે ન ગણ્યો દિવસ, ન ગણી રાત, ન ગણ્યો વૈશાખી તડકો કે ન ગણી કારમી ઠંડી, અને સતત સેવાના કામમાં મંડ્યા રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુનું આરામ હરામ હોય એ સૂત્ર તેમણે જીવનમાં બરાબર પચાવ્યું અને એ રીતે જીવ્યા. આ ગલબાભાઈ, એ ગલબાભાઈ ઈશ્વરનું એક વહાલું સંતાન, બનાસકાંઠામાં આવી પોતાનું યોગ કાર્ય કરી અને આપણા વચ્ચેથી વિદાય થઈ. એનું સ્મારક એટલે બનાસ ડેરી છે, એનું સ્મારક એટલે પ્રમાણિકતા છે, એનું સ્મારક એટલે ચારિત્રશીલતા છે, એનું સ્મારક એટલે ન્યાય છે, એનું સ્મારક એટલે સશક્તિકરણ છે, ખાસ કરીને બહેનોનું,
એનું સ્મારક એટલે ગરીબોને હામી બનવા અને ગરીબોને ઉત્થાન માટેના, ગરીબના સશક્તિકરણના કામો કરવા એનું સ્મારક એટલે ખેડૂતને મદદરૂપ થવું. આ ગલબાભાઈના સ્મારકો છે. અને જ્યાં સુધી ક્યાંક ને ક્યાંક આ કામ ચાલે છે ત્યાં સુધી ગલબાભાઈ આપણી વચ્ચે જીવંત છે. અને જે લોકો એમ માને છે કે અમે અમરપાટો લખાવીને આવ્યા છે, રાવણ પણ આવું જ માનતો હતો, હિરણ્યકશિપ પણ આવું જ માનતો હતો કે મારું રાત્રે મૃત્યુ ન થાય, દિવસે ન થાય, લોઢાથી ન થાય, લાકડાથી ન થાય, જમીન પર ન થાય, આકાશમાં ન થાય, ક્યાંય ન થાય, સવારે ન થાય, રાત્રે ન થાય, દિવસે ન થાય, ઘરમાં ન થાય, બહાર ન થાય. એ હિરણ્યકશિપુને નરસિંહ અવતાર ભેટી ગયા અને બરાબર ઉંબરા પર બેસી ખોળામાં લઈને આ હિરણ્યકશિપુને એ ખબર નથી કે નરસિંહ અવતાર ગમે ત્યારે જન્મે છે, અને એટલે એ પાપાચારમાં રત છે. ગલબાભાઈનું જીવન વૃત્તાંતનો આ એપિસોડ મેં રેકોર્ડ કર્યો ત્યારે મને ખુદને આમ ઝંઝણાટી થઈ ગઈ. કેવા માણસો હતા, કહા ગયે वो लोग. લાખો દૂધ ઉત્પાદકોનો હિતચિંતક, નિષ્ઠાવાન, પ્રમાણિક એવો એક નેતા નહીં, હું નેતા નહીં કહું ગલબાભાઈ, યુગ પુરુષ કહીશ એમને. આ તો છીછરા છે આ બધા લોકો, એની સરખામણીમાં એના પેંગડામાં પગ ગાલી શકે એમ નથી. રોજ ગલબાભાઈના નામની 108 માળકાની માળા કરે ને તો એમના પાપ ધોવાય એમ નથી. ત્યારે ભાઈ પરબતભાઈ અને દેવેન્દ્રભાઈનો આભાર માની મને મટીરિયલ પૂરું પાડવા માટે. મેં પણ ઘણું બધું કાઢ્યું છે, હજુ તો આખી મારા પુસ્તકમાં લખી રહ્યો છું આ બધું. હજુ આખી પુસ્તકમાં ઘણું બધું બીજું પણ આવશે ગલબાભાઈ વિશે. એક ઉત્તમ પ્રેરણાદાયી વ્યક્તિત્વ, બનાસકાંઠામાં નહીં ગુજરાતમાં ઘરે ઘરે જેને વંચાવા જોઈએ એવો વ્યક્તિ. ગરીબોના બેલી, ગરીબોના બેલી આપણે સૂત્રો બનાવી કાઢ્યા, બહુ સરળ છે. ગરીબોના બેલી જન્મતા નથી, અવતરે છે. અને ગલબાભાઈ એક અવતારી પુરુષ હતા. એમને મારી શ્રદ્ધા વંદના. ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે તારા દરબારમાં એવી રીતે કઈ ખોટ પડી છે કે હવે બીજા મોતીભાઈ ચૌધરી કે ગલબાભાઈઓને જન્માવાના તે બંધ કરી દીધા છે. ખૂબ જરૂર છે અત્યારે. ચારે બાજુ અંધકાર છે, ઘોર અંધકાર છે. કોણ બચાવશે? સમાજને કોણ બચાવશે? દૂધ ઉત્પાદકને કોણ બચાવશે? ખેડૂતને કોણ બચાવશે? છાણ મૂતર ઉચ્ચકતી બહેનોને કોણ બચાવશે? ક્યાં છે ગલબાભાઈ? હું રાડો પાડી પાડીને પૂછું છું. બનાસકાંઠામાં આમ તો એક ગાયનમાં એવું કહેવાયું હતું કે આજની પેઢીમાંથી જ કોઈક નહેરુ ને ગાંધી આવશે, એવી પંક્તિ છે. प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, इनमें ही कोई गौतम होगा, इनमें ही कोई होगा गांधी. થોડું મોડિફાઈ કરીને કહી શકાય કે इनमें ही कोई गलबा होगा, इनमें से कोई होगा मोती, होगा मोती. प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, इनमें ही कोई गलबा होगा, इनमें भी कोई होगा मोती, होगा मोती. આ સૌ મહામાનવોને, યુગ પુરુષોને મારી શ્રદ્ધા વંદના. આ એપિસોડ તમને યોગ્ય લાગે તો જેટલો વધારે વાયરલ થાય તેટલો કરજો. ખાસ કરીને દૂધ ઉત્પાદકો સુધી પહોંચે બનાસકાંઠા જિલ્લા. તો એક મોટી સેવાનું કામ કર્યું ગણાશે. તમારા પર છોડું છું. મેં મારું કામ કર્યું છે, તમારે તમારું કામ કરવાનું છે. મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, આ જિલ્લાના ઘરે ઘરે આ બધા મહામાનવોના ચરિત્ર વિશે વાત પહોંચે, સહકારી દૂધ વિશે વાત પહોંચે, કુરિયન વિશે વાત પહોંચે, ત્રિભુવનદાસ પટેલ વિશે વાત પહોંચે. મને લાગે છે કે આવનાર સમયમાં વળી પાછું આપણી ડેરીના નેતૃત્વને જે લૂણો લાગ્યો છે, જે ભ્રષ્ટાચારીઓ ત્યાં ભ્રષ્ટાચારના બોરિંગ ત્યાં પોતાના રાફડા બાંધીને બેઠા છે, એ ભ્રષ્ટાચારના બોરિંગ ત્યાંથી હટશે
તિમિર જશે, પુનઃ જ્યોતિ પ્રકાશશે, સૌનું સારું થશે, સૌનું કલ્યાણ થશે એ ભાવના સાથે જય સહકાર, જય ડેરી, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.